નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર। એક નજર આજના મુખ્ય સમાચાર પર। રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે બક્ષીપંચ સમાજ અંગે કરી હતી ટિપ્પણી। પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે રાહુલ ગાંધીનો વિરોધ દર્શાવી પુતળા દહનનો કર્યો હતો કાર્યક્રમ। ભાજપના કાર્યકરો દ્વારા રાહુલ ગાંધીના પુતળા દહન માટે પુતળું લઈને આવતા બંદોબસ્ત તૈનાત પોલીસે પુતળું આંચકી લઈ કાર્યક્રમને બનાવ્યો નિષ્ફળ। ગોપાલ ભુવન પ્રાથમિક શાળાનો યોજાયો વાર્ષિક ઉત્સવ નૃત્ય 2024। બાળકોમાં શિક્ષણની સાથે સ્ટેજ કૌશલ્ય વધે તે માટે યોજાયો કાર્યક્રમ। વિદ્યાર્થીઓએ રાજસ્થાનની નૃત્ય, પંજાબી નૃત્ય, ગુજરાતની ઓળખ સામે ગરબો, દેશભક્તિ ગીત સહિતના કાર્યક્રમો રજૂ કરી લોકોને કર્યા મંત્રમુગ્ધ। હવે સમાચાર વિગતવાર। કોંગ્રેસના રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે બક્ષીપંચ સમાજ અંગે કરેલી ટિપ્પણીને લઈને આજે પાટણ બક્ષીપંચ મોરચા દ્વારા શહેરના બગવાડા દરવાજા ખાતે રાહુલ ગાંધીનો વિરોધ દર્શાવી પુતળા દહન કર્યું હતું। રાહુલ ગાંધીની ભારત ન્યાય યાત્રા દરમિયાન રાયગઢ ખાતે રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જાતિ મુદ્દે નિશાન સાધી તેઓ જન્મજાત ઓબીસી જ્ઞાતિના નહીં હોવાનું જણાવતા આ મુદ્દો હાલ સમગ્ર દેશમાં વિવાદાસ્પદ બન્યો છે, જેને લઈ ભાજપના કાર્યકરો દ્વારા સમગ્ર દેશમાં રાહુલ ગાંધી વિરુદ્ધ દેખાવો કરવામાં આવી રહ્યા છે। જે અંતર્ગત પાટણ જિલ્લા બક્ષીપંચ મોરચા દ્વારા શહેરના બગવાડા દરવાજા ખાતે દેખાવો કરવામાં આવ્યા હતા। શહેરના બગવાડા દરવાજા ખાતે બક્ષીપંચ મોરચાના આગેવાનો, કાર્યકરો એકત્રિત થયા હતા અને રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પુકારી દેખાવો કર્યા હતા। ભાજપના કાર્યકરો દ્વારા રાહુલ ગાંધીના પુતળા દહન માટે પુતળું લઈને આવતા બંદોબસ્ત તૈનાત પોલીસે પુતળું આંચકી લઈ કાર્યક્રમ નિષ્ફળ બનાવ્યો હતો। ત્યારબાદ રઘવાયેલા થયેલા બક્ષીપંચ મોરચાના કાર્યકરોએ બગવાડા દરવાજા ખાતે કચરો બાળીને સંતોષ વ્યક્ત કર્યો હતો। ત્યારબાદ અડધો કલાક બાદ ભાજપના કાર્યકરો ફરી પુતળું લઈને આવ્યા હતા અને તેને આંખ ચાપી દેખાવો કર્યા હતા। આ પ્રસંગે બક્ષીપંચ મોરચાના જિલ્લા મંત્રી સંજય મોદીએ કાર્યક્રમ અંગે પોતાના પ્રતિભાવ વ્યક્ત કર્યા હતા। કોંગ્રેસના પપ્પુ રાહુલ ગાંધીએ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ઓબીસી સમાજની અંદર એમને જન્મ નથી લીધો તેવો અભદ્ર ટિપ્પણી કરીને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને સમગ્ર ઓબીસી સમાજના દરેક 18 આલણવણનું તેમને અપમાન કર્યું છે। તેના ભાગરૂપે આજે પાટણ જિલ્લા બક્ષીપંચ મોરચા દ્વારા બગવાડા દરવાજા ખાતે સૂત્રોચ્ચાર અને રાહુલ ગાંધીના પુતળા દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમની અંદર જિલ્લાના મહામંત્રી રમેશભાઈ, શહેરના મહામંત્રી કુણાલભાઈ, ઉપપ્રમુખ બકાજી તેમજ તમામ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। ઐતિહાસિક ધર્મનગરી એવા પાટણ શહેરના સોનીવાડામાં આવેલ વરખડીની પોળમાં અતિ પ્રાચીન શ્રી ગોપીલાલજીનું મંદિર, જે મોટી ગાદી તરીકે ઓળખાય છે અને તેનું બીજું મંદિર સોનીવાડા રોડના નાકે નાની ગાદી આવેલ છે। ત્યારે વરખડીની પોળમાં મંદિરની બાજુની જગ્યા તેમજ ઝવેરી બજારમાં આવેલ શિવ ગોલ્ડ પેલેસ નામની દુકાન સદર મંદિરની માલિકીની જગ્યા હોવાનું જાણવા મળ્યું છે। આઝાદ હિન્દુસ્તાનમાં મંદિરનો વહીવટ ટ્રસ્ટ તરીકે મામલતદાર પાટણના કરી રહ્યા છે। ત્યારે મંદિર અતિ પ્રાચીન 300 થી 400 વર્ષ પૌરાણિક છે। હાલમાં આ મંદિરની હાલત જોતા સનાતન ધર્મ પ્રેમીઓની આંખો નરમ થઈ જાય તથા માથું શરમથી ઝૂકી જાય તેવું જોવા મળી રહ્યું છે। ત્યારે હિન્દુ સનાતન ધર્મની વાતો કરતી સરકાર તથા ધર્મના ઠેકેદારો આ મંદિરની દરખાસ્ત તેમજ જોવાની તસ્દી સુધી પણ ના લેતા હોવાનું ભાવેશ ગોઠીએ આક્ષેપ કરી આ મંદિર આભાસી ધર્મવાદ અને આભાસી રાષ્ટ્રવાદની ભેટ સોગાદ ચડી ગયું હોય તેવું લાગી રહ્યું હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું। ત્યારે હાલ સનાતન ધર્મનો સુવર્ણ યુગ ચાલી રહ્યો હોવા છતાં પણ મંદિરોની આવી દુર્દશા જોવા મળી રહી છે તે કેટલે અંશે વ્યાજબી કહેવાય। પાટણ એક ઐતિહાસિક ધરતી છે અને ધર્મની ધરતી છે। ઘણા બધા ઐતિહાસિક મંદિરો આવેલા છે, જેમાંનું એક આ ગોપીલાલજી મંદિર વરખડીની પોળમાં આવેલું છે, જર્જરિત હાલતમાં છે, આપ જોઈ શકો છો। અવારનવાર અમે તેમના મહેલાના રહીશોએ મામલતદાર શ્રી પાટણને પણ જાણ કરેલી કે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવે। મામલતદાર શ્રી પાટણ અવારનવાર જોઈ ગયા છે। તાજેતરમાં જ પણ અમે રજૂઆત કરી હતી, પણ આજ દિન સુધી તેનો કોઈ ઉકેલ આવ્યો નથી।
ગોપીલાલજી મંદિરની આ મોટી ગાદી કહેવાય. બીજું મંદિર સોનીવાડા રોડને નાકે આવેલું ઊંચા ઓટલાવાળું મંદિર છે. આ બાજુમાં એમનો વાડો છે, પાછળ પણ મિલકત છે, ઘણી બધી મિલકતો છે. આનો વહીવટ આઝાદ હિન્દુસ્તાનમાં મામલતદાર ટ્રસ્ટી તરીકે વહીવટ કરે છે. ને આજે ગુજરાત ગવર્મેન્ટ તેમજ ભારત સરકાર જે ધર્મના નામે સનાતન ધર્મની વાતો કરે છે, એ ધર્મના બેઝ ઉપર સત્તા સ્થાન ભોગવે છે. આજે સનાતન ધર્મના ઠેકેદારો પણ કોઈ દેખાતા નથી, તેમજ ધર્મના ઠેકેદારો પણ દેખાતા નથી. કહેવાતી હિન્દુવાદી ગવર્મેન્ટમાં જો આ જ મંદિરોની હાલત આવી હોય કે તેમાં મૂર્તિઓ પણ ચોરાઈ જાય ને ખંડેર હાલતમાં મંદિર હોય તો એક શર્મથી માથું ઝૂકી જાય છે. આજે પણ ન છૂટકે અમારે આ સમાચાર પત્રોમાં વિડીયો મારફતે પણ તમારે કહેવું પડે છે કે જો આ મંદિરોની હાલત જો આવી રહેશે તો આવનાર દિવસોમાં અમારે આંદોલન કરવું પડશે, ન છૂટકે. ને તેમજ પાટણની જનતાએ પણ આંદોલનમાં સહભાગી બનવું પડશે. અમારી પાટણની જનતા તેમજ સત્તાધીશોને નમ્ર વિનંતી છે કે આ મંદિરોની હાલત સુધારે ને જીર્ણોદ્ધાર કરે. પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેડૂતોના ઉત્પાદનનો ખરો તોલ, ખુલ્લી હરાજી અને રોકડા નાણાંનું ચૂકવણું કરાતું હોવાથી પાટણ પંથક સહિત આજુબાજુના ખેડૂતો પોતાના માલનું વેચાણ કરવા પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં આવતા હોય છે. હાલમાં પાટણ માર્કેટ યાર્ડમાં રાયડા અને એરંડાના માલનું વેચાણ કરવા ખેડૂતો સવારથી જ આવતા હોય છે. પાટણ માર્કેટ યાર્ડમાં રાયડાની અને એરંડાની આવક પુષ્કળ પ્રમાણમાં થઈ રહી છે. ત્યારે કમલીવાડાના ખેડૂત આગેવાન ફુલેશ દેસાઈએ જણાવ્યું કે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં હાલ રાયડા અને એરંડાની પુષ્કળ આવક થઈ રહી છે. ત્યારે રાયડાના ભાવ 900 થી 1000 અને એરંડાના ભાવ 1120 થી 1150 જેટલા મળી રહ્યા છે. ત્યારે ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા તેઓએ નારાજગી પણ વ્યક્ત કરી હતી. આજ રોજ ગંજ બજારમાં મેં મુલાકાત લીધી ખેડૂત તરીકે, તો રાયડાની અને એરંડાની પુષ્કળ આવક આવી છે. ચેરમેનશ્રીનો વહીવટ બહુ સારો હોવાથી અત્યારે આવક વધી રહી છે. અને રાયડા અને એરંડા, રાયડાનો ભાવ છે 900 થી 1000 અને એરંડાનો ભાવ છે 1120 થી 1150 રૂપિયા કુલ. સારામાં કહેવાય? હા, ભાવ સારા કહેવાય? સારા કે પણ ખેડૂતને તો પૂછાય તો નહીં જ, ભાવ સારા છે. પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાત સરકાર અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા અનુસૂચિત જાતિ સમાજના વિદ્યાર્થી અને વિદ્યાર્થીની ભાઈ બહેનોને રહેવાની સગવડ સાથે અભ્યાસ કરી શકે તે માટે કુમાર અને કન્યા છાત્રાલય બનાવવા જગ્યા ફાળવેલી હતી. આ જગ્યા પર સરકારની ગ્રાન્ટ હેઠળ ભવ્ય બાંધકામ ચાલી રહ્યું છે અને ત્યાં તપાસ અને નિરીક્ષણ કરવા માટે અવારનવાર પાટણ જિલ્લાના નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ અધિકારી પીડી સરવૈયા દ્વારા મુલાકાત લઈ બાંધકામ કામગીરી તપાસ અને નિરીક્ષણ કરવામાં આવે છે. અને આ કામ ઝડપી થાય અને અનુસૂચિત જાતિ સમાજના વિદ્યાર્થી ભાઈ બહેનોના હિતમાં જલ્દી ઉપયોગમાં લેવાય તે માટે એનું ઉદ્ઘાટન સમારોહ પણ સરકારશ્રી જલ્દી કરે તેવી માંગ અનુસૂચિત જાતિ સમાજ દ્વારા કરવામાં આવી હતી. વધુમાં અનુસૂચિત જાતિ સમાજના વિદ્યાર્થીઓની છાત્રાલયનો મુખ્ય પ્રવેશ દ્વાર પણ યુનિવર્સિટીના મુખ્ય સંકુલ અંદરના રોડ પરથી અવરજવર કરવા માટે સરકાર રસ્તા, મોટા સાધનો અવરજવર કરી શકે તેવી વિવિધ અગ્રણીઓની સંસ્થાઓની રજૂઆતના અનુસંધાનમાં મુખ્ય દરવાજા માટે જગ્યા ફાળવવા આગળ કાર્યવાહી માટે સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું છે. તેમજ સરકારી અન્ય વિકસિત જાતિ કલ્યાણ સંચાલિત અણહિલ ભરવાડ કુમાર છાત્રાલય, જસમા ઓડણ છાત્રાલય અને આદિજાતિ છાત્રાલય વગેરે છાત્રાલયના અવરજવરના મુખ્ય દરવાજા યુનિવર્સિટીના અંદરના મુખ્ય માર્ગ પર છે. તો સરકારી અનુસૂચિત જાતિ કલ્યાણના કુમાર અને કન્યા છાત્રાલય માટે પણ અન્ય સરકારી છાત્રાલયના જેટલો જ મુખ્ય દરવાજો ફાળવવા માટે ગુજરાત રાજ્ય સરકારમાં જાણ કરવા માટે પાટણના સામાજિક અગ્રણીઓ અને સંસ્થાઓ દ્વારા પાટણ જિલ્લા નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ અધિકારી પીડી સરવૈયાને વારંવાર રજૂઆતો કરવામાં આવી રહી છે. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકા પંચાયતની સામાન્ય સભાની બેઠક પ્રમુખ સીતાબેન બળદેવભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં સરસ્વતી તાલુકા પંચાયતનું વર્ષ 2023-24નું સુધારેલ તથા વર્ષ 2024-25નું ₹12.22 કરોડની પુરાણ દર્શાવતું અંદાજપત્ર સર્વાનુમતે મંજૂર કરાયું હતું. બજેટમાં કુલ એકંદર 12,179.73 લાખની વાર્ષિક આવક અને 12,175.97 લાખનો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો. તાલુકા પંચાયત સરસ્વતીના મહિલા પ્રમુખની અધ્યક્ષતામાં યોજાયેલ સામાન્ય સભામાં સરસ્વતી તાલુકા પંચાયતનું વર્ષ 2023-24નું સુધારેલું અને વર્ષ 2024-25નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં સામાન્ય ચર્ચા બાદ બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. તાલુકા પંચાયતના સામાન્ય બજેટ ઉપરાંત તાલુકાનું મનરેગાનું લેબર બજેટ પણ સર્વાનુમતે મંજૂર કરાયું હતું. સરસ્વતી તાલુકો પાટણ તાલુકાના વિભાજનથી અસ્તિત્વમાં આવેલો હોવાથી
તેને સ્વભંડોળમાંથી ભાગે આવતી રકમ મળવી જોઈએ. એ મળી ન હોય તાલુકા પંચાયતનું સ્વભંડોળ વધારવા, ગ્રામ પંચાયતોને વેરા વસૂલાત વધારવા સૂચના આપવા તેમજ તાલુકામાં ગ્રામ્ય કક્ષાએ થતા વિકાસ કામો ગુણવત્તાયુક્ત થાય તે જોવા અને તાલુકા પંચાયત કચેરીમાં કર્મચારીઓની હાજરીની નિયમિતતા જળવાય તે માટે સૂચના આપવા ઠરાવાયું હતું. આ ઉપરાંત અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ અને મૂર્તિ પ્રતિષ્ઠા માટે વડાપ્રધાનને અભિનંદન અપાતો ઠરાવ પ્રમુખ સ્થાનેથી પસાર કરાયો હતો. સરસ્વતી તાલુકાના વાર્ષિક અંદાજપત્રમાં સ્વચ્છ ગુજરાત, સ્વસ્થ ગુજરાત અભિયાન અંગેની જોગવાઈઓ ઉપરાંત કૃષિ, પશુપાલન, સમાજ કલ્યાણ, શિક્ષણ, આરોગ્ય તથા વિકાસને લગતી પ્રવૃત્તિઓ નજર સમક્ષ રાખી બજેટ જોગવાઈ કરવામાં આવી હોવાનું અને સૌના સહકાર અને માર્ગદર્શન હેઠળ તાલુકા પંચાયતનો વહીવટ વધુ લોકાભિમુખ, પ્રગતિશીલ અને અસરકારક બની રહે એવું પ્રમુખ સીતાબેન દેસાઈએ તેમના નિવેદનમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સામાન્ય સભામાં પ્રમુખ સીતાબેન બી રબારી, ટીડીઓ મુકેશ ત્રિવેદી, ઉપપ્રમુખ ઈશ્વરભાઈ દેસાઈ તેમજ કારોબારી અધ્યક્ષ, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન અને સદસ્યો તેમજ શાખા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પાટણ શહેરના જૂનાગંજ બજાર વિસ્તારમાં આવેલી ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત બાલકુમાર મંદિર નંબર 3 ગોપાલ ભુવન પ્રાથમિક શાળાના બાળકોમાં શિક્ષણની સાથે સ્ટેજ કૌશલ્ય વધે અને સાથે સાથે પોતાનું તથા માતૃભૂમિનું ગૌરવ વધારી શકે તે માટે વાર્ષિક ઉત્સવ નૃત્ય 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વાર્ષિક ઉત્સવ નૃત્ય 2024ના સમારંભમાં અધ્યક્ષ તરીકે ઉત્તર ગુજરાત યુવક મંડળના પ્રમુખ જે.કે. પટેલ, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ ભીખાભાઈ પટેલ, નગરસેવક મનોજભાઈ પટેલ, રોટરી ક્લબ ઓફ પાટણના કો-ચેરમેન કમલેશભાઈ મોદી સહિતના આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે ગોપાલ ભુવન પ્રાથમિક શાળાના સ્ટાફ પરિવારે ઉપસ્થિત મહાનુભાવોનું બુકે આપી સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉત્તર ગુજરાત યુવક મંડળના પ્રમુખ ડોક્ટર જે.કે. પટેલે વાર્ષિક ઉત્સવ નૃત્ય 2024 બદલ તૈયાર કરનાર શિક્ષકો સહિત ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને શુભાશીષ પાઠવ્યા હતા અને આ શાળામાં તમામ સમાજના લોકો અભ્યાસ કરતા હોવાનો ગર્વ મહેસૂસ કરી શાળા ખાતે વિવિધ પ્રવૃત્તિઓ થકી વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓ વિકસાવવાના પ્રયત્નો કરવામાં આવતા હોવાનું જણાવ્યું હતું. ત્યારે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વાર્ષિક ઉત્સવ નૃત્ય 2024ને લઈ સ્વાગત ગીત, રાજસ્થાની નૃત્ય, પંજાબી નૃત્ય, ગુજરાતની ઓળખ સમો ગરબો, દેશભક્તિ ગીત સહિતના ગીતો પર ડાન્સ રજૂ કરી ઉપસ્થિત મહાનુભાવો સહિત વાલીઓ અને વિદ્યાર્થીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. રોટરી ક્લબ ઓફ પાટણના કો-ચેરમેન કમલેશભાઈ મોદી દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ભાગ લેનાર તમામ બાળકોને 5100 રૂપિયાનું દાન જાહેર કરવામાં આવ્યું હતું. તદુપરાંત શાળામાં અભ્યાસ કરતા 15 જેટલા ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને દત્તક લઈને વર્ષ દરમિયાનનો તમામ ખર્ચો તેઓએ ઉપાડી લેવાની જાહેરાત કરતા તેઓની આ જાહેરાતને વાલીઓ સહિત શિક્ષકોએ સરાહનીય લેખાવી હતી. વાર્ષિક ઉત્સવમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓએ સ્ટેજ પર સુંદર પરફોર્મન્સ રજૂ કરતા તેઓની પાછળ મહેનત કરનાર અમીબેન પટેલ સહિતની ટીમનું ઉત્તર ગુજરાત યુવક મંડળના પ્રમુખ ડોક્ટર જે.કે. પટેલ અને નગરસેવક મનોજભાઈ પટેલ દ્વારા સન્માન સ્વાગત કરી તેઓને અભિનંદન પાઠવ્યા હતા. આ વાર્ષિક ઉત્સવમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે બક્ષીપંચ સમાજ અંગે કરી હતી ટિપ્પણી. પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે રાહુલ ગાંધીનો વિરોધ દર્શાવી પૂતળા દહનનો કર્યો હતો કાર્યક્રમ. ભાજપના કાર્યકરો દ્વારા રાહુલ ગાંધીના પુતળા દહન માટે પૂતળું લઈને આવતા બંદોબસ્ત તૈનાત પોલીસે પૂતળું આંચકી લઈ કાર્યક્રમને બનાવ્યો નિષ્ફળ. ગોપાલ ભુવન પ્રાથમિક શાળાનો યોજાયો વાર્ષિક ઉત્સવ નૃત્ય 2024. બાળકોમાં શિક્ષણની સાથે સ્ટેજ કૌશલ્ય વધે તે માટે યોજાયો કાર્યક્રમ. વિદ્યાર્થીઓએ રાજસ્થાનની નૃત્ય, પંજાબી નૃત્ય, ગુજરાતની ઓળખ સામે ગરબો, દેશભક્તિ ગીત સહિતના કાર્યક્રમો રજૂ કરી લોકોને કર્યા મંત્રમુગ્ધ. આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.